જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો અત્યારના તહેવારો શરૂ છે અને રજાઓમાં આપણને જો હોટલ જેવું ખાવાનું મન થાય તો તમે ઘરે એકદમ સરળ રીતથી આ મટર કુલચા બનાવી શકો છો। તો આ મટર કુલચા મેં ઘરના મસાલામાંથી જ બનાવ્યા છે અને કુલચાને મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે। તો એકદમ હેલ્ધી પણ છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તેની માટે સૌપ્રથમ આપણે કુલચાનો લોટ બાંધી લેવાનો છે। તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દેવાનું છે। 1 ચમચી મેં અહીંયા દળેલી ખાંડ એડ કરી દીધી છે। તમે આની જગ્યાએ આખી ખાંડ પણ લઈ શકો છો। 2 મોટી ચમચી જેટલો મેં અહીંયા મિલ્ક પાવડર નાખેલો છે। આ મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે। સાથે મેં અહીંયા 1 ચમચી જેટલું બેકિંગ પાવડર, 1/4 ચમચી જેટલું બેકિંગ સોડા લીધું છે। 1/4 કપ જેટલું મેં અહીંયા આપણે તાજું દહીં હોય ને તે જ લેવાનું છે। 1 મોટી ચમચી ભરીને આપણે તેલ નાખી દઈશું। બધાને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જશું અને તેનો આપણે એકદમ સોફ્ટ નરમ લોટ બાંધવાનો છે। આપણે રોટલીનો લોટ બાંધીને એના કરતાં થોડો નરમ બાંધવાનો છે। હવે 2 થી 3 મિનિટ આપણે આવી રીતે મસળી લેવાનો છે। મસળાઈ જાય પછી તેમાં આપણે થોડું ઉપરથી તેલ નાખી આખા લોટમાં ફેલાવી અને હવે 2 કલાક માટે આપણે લોટને એક ગરમ જગ્યામાં રાખી દેવાનો છે, જેથી કરીને એકદમ સરસ એવો આપણો લોટ તૈયાર થઈ જશે। હવે મેં અહીંયા સફેદ વટાણાને આખી રાત પલાળી દીધા હતા। મારે અહીંયા બપોરના કરવાનું હતું। તમે આની જગ્યાએ જો રાત્રે કરવું હોય તો સવારના પણ પલાળી શકો છો। વધારાનું પાણી કાઢી નાખવાનું છે અને આપણે તે વટાણાને કુકરમાં લઈ લેવાના છે। હવે વટાણાથી થોડું 1 આંગળ ઉપર રહે ને તેટલું આપણે પાણી નાખી દેવાનું છે। સાથે આપણે મીઠું અને હળદર એડ કરી દઈશું। હવે તેને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 4 થી 5 સીટી થાય ને ત્યાં સુધી વટાણાને બાફી લેવાના છે। ત્યાં સુધી આપણે એક ચટણી કરવાની છે। તો એક મિક્સર જારમાં આપણે દાંડલા સહિત કોથમીર નાખી દઈશું। સાથે થોડું લસણ, આદુનો નાનકડો કટકો અને 2 થી 3 લીલા મરચાં નાખી દેવાના છે। સાથે જરૂર મુજબ થોડું મીઠું, આખું જીરું, હિંગ થોડીક એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને તેને આપણે પીસી લેવાનું છે। હવે મેં અહીંયા થોડી આંબલીને 2 કલાક પહેલા જ પલાળી દીધી હતી, તો તેને આવી રીતે પહેલા મસળી લેવાની છે અને જો તેમાં થોડા કચીકા કે આંબલી હોય ને તો તેને કાઢી લેવાનું છે અને તેને પણ સાથે સાથે બધી આંબલીના પાણી જેટલું છે ને બધાને સાથે સાથે જ આપણે પીસી લેવાનું છે, કારણ કે આ ચટણી આપણે થોડી ઢીલી જ રાખવાની છે। હવે તેને આવી રીતે ઝારા વડે ગાળી લેવાનું, જેથી કરીને જે આંબલીના કૂચા હશે ને તે એકદમ સરળતાથી અલગ થઈ જશે। તો આપણી આ ચટણી તૈયાર છે। તો તેમાં થોડી મેં 2 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી છે। આ ટોટલી ઓપ્શનલ છે। જો તમને ખાટું ભાવતું હોય ને તો તમે એમને પણ રાખી શકો છો। હવે 2 કલાક પછી આપણો લોટ પણ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે। તમે આમાંથી પીઝા પણ બનાવી શકો છો અથવા છોલે ભટુરેના ભટુરે પણ બનાવી શકો છો અથવા નાન પણ બનાવી શકો છો। તો આપણે રોટલીના લુવા જેવડો લોટ લઈ લેવાનો છે થોડો, તેમાં કોરો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો છે। ઉપરથી પાછો થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી અને આપણે સ્ટફિંગ ભરતા હોય તે રીતે કેમ રોટલી કરતા હોય તેવી જ રીતે કરવાનું, જેથી કરીને તમારા આ કુલચા છે ને એકદમ સરસ એવા ફૂલશે। હવે તમારે જેવો શેપ આપવો હોય ને તેવો શેપ આપી દેવાનો। મેં અહીંયા લંબગોળ શેપ આપેલો છે। હવે તવીને મેં થોડી ગરમ કરી લીધી છે અને તેમાં આપણે કાચી પાકી રોટલીની જેમ શેકી લેવાની છે। બધા કુલચાને આવી રીતે બધા તમારે કાચા પાકા શેકી લેવાના અને કોટનના કપડામાં આવી રીતે વીંટાળીને રાખી દેવાના છે। તો જો મેં બધા કુલચાને શેકી લીધા છે, તો કોટનના કપડામાં આપણે આવી રીતે રાખી દઈશું। હવે વટાણા આપણે એકદમ સરસ એવા બફાઈ ગયા છે। તો 2 થી 3 ચમચી જેટલા મેં વટાણા એક નાનકડી તપેલીમાં લઈ લીધા છે। સાથે ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા એડ કરીશું। જરૂર મુજબ મીઠું નાખવાનું છે, ધાણા જીરુંનો પાવડર, લાલ મરચાંનો પાવડર, કાળા મરીનો ભૂકો એડ કરીશું, ગરમ મસાલો થોડો નાખીશું અને ચાટ મસાલો અને કોથમીરના પાંદડાને ઝીણા ઝીણા સમારેલી નાખી દીધા છે। 1 ચમચા જેટલું મેં અહીંયા આપણે પાણી કરેલું છે તે નાખી દેવાનું છે। બધાને આપણે મિક્સ કરી લેશું અને લીંબુનો થોડો રસ એડ કરી દઈશું। તો જો એકદમ ટેસ્ટી એવા આપણા મટર બનીને તૈયાર થઈ ગયા છે। જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવા બને છે। હવે આપણે જ્યારે પણ જમવા બેસવું હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની અને જેટલા કુલચા તમારે તળવા હોય ને તેટલા પહેલા તળવાના છે। તો મેં અહીંયા બટરથી તળેલા છે, તમે આની જગ્યાએ તેલ અથવા ઘીથી પણ તળી શકો છો। સાથે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, થોડો ચાટ મસાલો અને કોથમીરના પાંદડા એડ કર્યા છે અને એકદમ ટેસ્ટી એવું આ તમારે જો બધા કુલચા આવી રીતે ફૂલશે જ તે ગેસની ફ્લેમને આપણે થોડી ધીમી રાખવાની। આ જ્યારે તમે કરતા હોય ને તો એકદમ સરસ એવા ફૂલશે અને બહુ મસ્ત લાગશે। અને જો તમારે મસાલા ના નાખવા હોય ને એમને સાદા પણ
તળવા હોય ને શેકવા હોય ને તો પણ શેકી શકો. તો જો બધા કુલચા તમારા ફૂલીને દડા જેવા જ થશે. તો આપણા મટર કુલચા તૈયાર થઈ ગયા છે, જે એકદમ હોટલ જેવા લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.